ઉપર રસ્તો છે તો હા બસ નીકળો હાલો એક સુંદર જો સાઈડમાં નીકળી ગઈ છે. તો ફાઇનલી હું દુકાને આવી ગયો છું. જય શ્રી કૃષ્ણ મધર. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ બહુ મજામાં છીએ. કઈ કામ તમારે? આજ કેમ લટુડિયા પટુડિયા થાય છે? એમનો નહીં, મારે કાંઈ કામ નથી. તો મેં કીધું કે આજે મમ્મીને કામ હોય તો કામ તો એક કામ કરીએ, એક બેન એક બોટલ સ્ટીલની મગાવી છે, એ પ્લાસ્ટિકમાંથી લઈ દે, જોયો ની જા. ઓકે. બીજું કઈ? બીજું તો થોડુંક તો માલ કહું લખી દે. આજે હમછો રખડવા જવું, આટો મારી આવું બહાર આમ, પણ હરખું વ્યવસ્થિત પાછું લઈને આવવાનું તો. હા ભાઈ, હા લેતા એમાં કઈ જોવું પડે. આ તે લાઈ તો હાલ લખી દે. કાંઈ નહીં, તો હવે તું લખી દે. તો આપણે સામાન લઈ આવી પહેલી વાર દુકાનનો. હું પહેલી વાર જાય, કોઈ દી ગયો નથી. પણ વધારાનું કાંઈ લાવવાનું નથી હો. એટલે હા, એ તો મને ગમે એ જ લાવે, બાકી વધારાનું કાંઈ નહીં લાવું ને. વધારાનું થોડું ઘરમાં લાવવાનું, મને ગમે એ લાવવાનું હોય ને. ત્યાં જો પ્લાસ્ટિકની દુકાન કેવી હોય, આવી રીતે બધું આમ દેખાતું, એમાં સારું સારું લાગતું, એ આપણે લઈ લેવાનું હોય મસ્તનું. તો આપણે આવી બે, હું જાઉં માલ લેવા. ના હું જાઉં છું. લે લખી દે, પછી આપણે જાવી. એટલે આપણું જો આ આવી ગઈ છે એટલી એમથી ચિઠ્ઠી. એક વસ્તુ લેવાની હતી ને ઘણી વસ્તુ લેવાની છે, તો હું જાઉં છું. બાય બાય. મયુરને કહેજે હરખું પેક કરી દેવું વ્યવસ્થિત. હા ભાઈ, મેળ આવશે ને તો અહીંયા પ્લાસ્ટિકની દુકાન દેખાડી. તો આપણે આખું મોટા વરાછા ને વિંધીને આગળ જવાનું છે. બહુ આખું જવાનું છે, શામધામ ઠેઠ. તો નીકળવી, જો કે નીકળી ગયો છું, અડધે પૂગી ગયો છું. પણ આ રોડ બહુ મસ્ત બની ગયો છે, જુઓ. ફાઇનલી મમ્મીએ જે સામાન લેવાનું કીધું હતું જો એ લઈ લીધો છે, આખું બાજકું ભરીને. ઘણો એ સામાન છે, એટલું આમ લઈ લીધો છે. તો હવે આપણે નીકળવી દુકાન તરફ. જો ઘણો એ સામાન છે, અને આજ પહેલી વાર મેં સામાન લીધો છે. સામાન લઈને હવે દુકાને જાવી. મતલબ કેટલા વધ્યા? લ્યો બાસ્કુ વૈતા અમુકના દીધા મેં, મારા માથે દીધા હતા ને એમાંથી. રાખો તમારું બાસ્કુ. હવે આખું પહેલી વાર માલ લેવા ગયો તો. કેવું લાગ્યું? પહેલી વાર માલ લેવા ગયો તને કેવું લાગ્યું? કેવું નથી લાગ્યું? લે આ બિલ. એમ નહીં, તું પહેલી વાર માલ લેવા ગયો તો તને કેવું લાગ્યું? મજા આવી ગઈ રોડે. રેડીઝ બધો સામાન હે જોઈ લ્યો બધું. બિલ ના અહીંયા રહ્યું. કેટલું બિલ છે દેખાડું ગાયસીસ ને નથી બતાવતો. બિલ થોડું દેખાડવાનું હોય કા. ગુડ મોર્નિંગ. સવાર થઈ ગઈ છે. આ બ્લોગ કન્ટિન્યુ છે કારણ કે કાલે એટલો બધો ઉતરો નહોતો દુકાનવાળો, એટલું બધું. તો આજ સવારમાં હું દુકાને આવ્યો ને તો જો રાતે 2 પિંજરા મૂક્યા હતા, તો ઉંદરડા પકડાના જો બાંધે છે. એક હારે 2 સુંદર હાળી જુઓ અંદર હેરાન કરતી હતી. કેવા હાબુના પેકેટ ને બધું તોડ નાખ્યું. અત્યારે પપ્પાએ જવા દીધું છે. બહુ ચૂરો કરી નાખ્યું તી આવા કંપનીના સાબુને. જો આ વાહે પડ્યા આ પિંક કલરના એના બધા બગાડી નાખ્યા છે. આજે છે ને પકડાઈ ગયા છે 2 એક હારે. જો એક સસુંદર છે અને એક સસુંદર જેવું છે. જો આયા દેખાય છે. તો એ 2 આજ પકડાઈ ગયા છે. હવે નાખવા જવાના છે આમ આઘા, એટલે પાછા ન બુડાય. તો મસ્ત ના 2 ઉંદરડા પકડ્યા છે આજે. એટલે હતા 2માં પણ એકમાં કરીને ખસ્યા, કારણ કે આ મોટું પાંજરું છે. એક પાંજરું વાહે મૂકી દીધું છે. 2 પકડાઈ ગયા છે, કારણ કે કેટલા હાબુ 5-6 હાબુ બગાડ નાખ્યા છે એવું મમ્મી કહેતી હતી. તો અત્યારે જો અવાજ કરે છે ને બાંધે છે, તો આપણે નાખવા જવાના છે આમ આખા. જો એક આ સસુંદર છે અને એક અહીંયા છે. જો દેખાય છે? જો રહ્યું. હા બસ એક ઉંદરડો અને એક અહીંયા રહી. ટોટલ 2 છે. આની પૂંછડી જો લાંબી કેટલી છે. તો મસ્ત ના છછુંદરા 6 સુંદરીઓ છે. એ નાખવા જાય મોઢું બહાર કાઢે છે, ક્યારનું બહાર નીકળવાની ટ્રાય મારે છે. બાયતા અને બાંધે છે ક્યારના 2. તો એ નાખીએ હવે આપણે. તો ફાઇનલી મમ્મી આવી ગઈ છે. 2 ઉંદરડા પકડ્યા છે. કેવું લાગે છે 2 ઉંદરડા પકડ્યા છે? તો બહુ હેરાન કર્યા ને. તો આ નાખવા જવાના છે. હાલો હવે લઈને જાવી અને મૂકી આવી. બિચારાને ખુલ્લા કરી આવી. આઝાદ એક નીચે બેઠું છે અને એક ઉપર. 2 બાંધે છે ને, એટલે જો એક ઉપર છે ને એક નીચે છે. 2 ભેગા થાય ને એટલે બાંધે છે.
હાલો નાખી હવે અર્ટિગા આવી ગઈ છે. તો અત્યારે રેલના પાટે ઘણા આગો આ બેન લઈને આવ્યો છું. તો અહીંયા છોડવી દુકાનથી 2 કિલોમીટર આગો લઈને આવ્યો છું. તો આને છોડવી અહીંયા. તો હવે બેને અહીંયા મૂકી દઉં છું વચ્ચે. એને રસ્તે વહી જાહે. કડી ખોલવી અને બેને બિચારાને ક્યારના બાંધે છે ને આઝાદ કરવી. ખોલી નાખ્યું છે પાંજરું. હું મને પાસે જવાની એટલો બધો થારો હું નથી. ઉપર રસ્તો છે તો હા બસ નીકળો હાલો એક સુંદર જો સાઈડમાં નીકળી ગઈ છે. જો પાછી ન આવે બાકી ભગવાન વેત નહીં રહી. દેખાડી જો અહીંયા રહી. હવે બીજી સુંદર એ બહાર નીકળી ગઈ છે. જો અહીંયા રહી ઘર ગોતે છે તો આપણે પિંજરું લઈ લેવી. હા બસ હવે 2 બહાર નીકળી ગઈ છે. તો હવે આપણે આપણા ઘરે જ આવી. હેલો તો ઘરે પૂગી ગયા છીએ. આજના ખાવામાં જો ભાત મમ્મીએ વઘારને ખાસ મસ્તના કુકર ભરીને હું ને મમ્મી ખાવી ગયા છીએ. કુકર નથી ભર્યું એટલે કુકર ભર્યું હતું પણ ખવાઈ ગયું છે. ખાવાનું શરૂ થઈ ગયું છે. તો હવે આપણા વિડીયોને અહીંયા જ એન્ડ કરી નાખવી. તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. એક વાત ખોલ્યો એટલે પછી આજ મારા હાટુ પ્રીત ફોન લેવા જવાનો છે. ઈ વિડીયો પછી આવશે. આજ મમ્મીનો આને પછીનો ફોન નવો ફોનમાં વિડીયો આવશે. અને પછી નવા ફોન નવો ફોન લઈશ ને એનો વિડીયો આવશે. આને પછી છે ને મમ્મી નવો ફોન લેવાની છે આ વિડીયો પછી. તો આજે અમે નવો ફોન લાવવાના છીએ મમ્મી હાટુ ઓપ્પોનો. તો વિડીયોમાં બન્યા રહેજો. કા ઓપ્પો લેવો છે ને કા 17 Pro Max ઓરેન્જ કલર લેવો છે. કયો લેવાય કમેન્ટ કરજો બધા. કાંઈ નહીં આજ રાતે આ વિડીયો જોતા હશો ને તો અમે ફોન લેવા જ ગયા આવીશું. તો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળવી આવા જ વિડીયોમાં. બાય બાય.